નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે તરલ મિકેનિક્સની અંદર આગળના વિડીયો લેક્ચરની અંદર બર્નોલીનું ઇક્વેશન જોયું। આજે આ બર્નોલી સમીકરણના ઉપયોગો ક્યાં થાય છે એ આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ છીએ મિત્રો। તો પહેલું છે વેન્ચુરીમીટરની અંદર વેન્ચુરીમીટર છે ને એ તરલનો વેગ જાણવા માટે આ સાધન ઉપયોગી છે। જો આવીને રચના છે, આ વેન્ચુરીમીટરની રચના છે। આ ભાગ છે ને આ પહોળો હોય છે અને આ ભાગ સાંકડો હોય છે, અને થ્રોટ કહેવાય છે સાંકડા ભાગને। અને અહીંયા છે ને મિત્રો આ ભાગમાં પારો અથવા વધારે ઘનતાળું પ્રવાહી ભરેલું અને મેનોમીટર કહેવાય છે, અને આ જે પ્રવાહી જતું હોય ને એ જ આ છે। ઓકે, આ વેન્ચુરીમીટરની રચના છે। એક અને આ બે જે બિંદુઓ છે અહીંયા, એક અને બે બિંદુઓ એક સરખી ઊંચાઈ હોય ત્યાં આપણે બર્નોલીનું જે ઇક્વેશન આગળ તાર્યું હતું એ ઉપયોગ કરીએ। હવે ઊંચાઈ સરખી હોય એટલે આ બે પદ સરખા થાય તો ઉડી જાય મિત્રો। ઓકે, આને આ બાજુ લઈ લઈએ તો P1 - P2, અને આ બાજુ લઈ લઈએ તો 1/ρ1 કોમન કાઢીએ છીએ। હવે મેનોમીટર માટે શું હોય મિત્રો કે આ જે તફાવત હતો ને, દબાણનો તફાવત એ અહીંયા સરખો હોય છે તો h જેટલી ઊંચાઈ અથવા y2 - y1 બરાબર। દબાણનો તફાવત y2 - P2 - P1 ઇઝ ઇક્વલ ટુ h રો જે આવે તો પણ ρ2 - ρ1, કારણ કે બંનેમાં અલગ અલગ પ્રવાહી છે। હવે બંને આપણે સરખાવીએ છીએ, આ સમીકરણ અને આગળનું સમીકરણ। મિત્રો સાતત્યનું સમીકરણ શું કહે છે? A1 V1 બરાબર A2 V2, પણ A1 ને બદલે કેપિટલ એ, અને થ્રોટ છે થ્રોટ ત્યાં ક્ષેત્રફળ સ્મોલ એ લઈએ અને V2 ને કરતા બનાવી અહીંયા આપણે મૂકીએ છીએ। અહીંયા V2 ની કિંમત બરાબર, V2 ની કિંમત ત્યાં મૂકીએ એટલે આ આવશે, અને V1 ને આપણે કરતા બનાવી વર્ગમૂળ કાઢીએ એટલે આ સૂત્ર આવશે। V1 બરાબર આ વર્ગમૂળની બહાર આવશે અને બાકીનું બધું જ, અને આ સૂત્ર દ્વારા મિત્રો આપણે જે તરલ ગતિ કરતું હોય એનો વેગ જાણી શકાય છે પહોળા છેડા આગળ। બહુ અગત્યનું નાનું એવું સાધન છે અને ખૂબ ઉપયોગી સાધન છે મિત્રો। જો એવું એક આ બીજી જગ્યા ઉપયોગ છે નોઝલની અંદર, પિસ્ટનને ધક્કો મારતા પંપના નાના કાણામાંથી વધુ ઝડપે હવા બહાર આવે છે। અહીંયા પિસ્ટનને ધક્કો મારીએ અને અહીંયા જે હવા હોય અહીંયાથી બહાર આવે છે, પરિણામે કાણા પાસે દબાણ ઓછું થાય છે। અહીંયા કેમ તો કે જે ધારારેખા ગીચોગીચ હોય છે, અને મિત્રો જે ધારારેખા ગીચોગીચ હોય ને ત્યાં દબાણ ઓછું હોય છે, એટલે દબાણ અહીંયા ઘટે છે, અહીંયા દબાણ વધે છે એટલે આપોઆપ શું થાય? સ્પ્રે થાય છે। સાંકડી નળીમાંથી ઉપર તરફ ખેંચાય આવે છે, એની અંદર પ્રવાહી ઉપર ખેંચાય આવે છે, કારણ કે અહીંયા દબાણ વધુ અહીંયા ઓછું એટલે ઉપર પ્રવાહી ખેંચાઈ આવે છે અને હવા સાથે તેનો છંટકાવ થાય છે। કોઈ પણ સ્પ્રે પંપની અંદર આ ઉપયોગ થાય છે। કોઈ પણ હેર સ્પ્રે આવે, પછી દવા છંટકાવ માટેનો પંપ આવે, જીવજંતુ મારવા માટેનો સ્પ્રે પંપ આવે, દરેકમાં રચના ઉપયોગી છે। ટૂંકમાં જ્યાં જ્યાં નોઝલ હોય, નોઝલ બરાબર આગળનો સાંકડો ભાગ હોય, બધી જગ્યાએ છંટકાવ થતો હોય ફવારા સ્વરૂપે, ત્યાં દરેક જગ્યાએ આ ઉપયોગી છે બર્નોલીનું સમીકરણ। હજી પણ મિત્રો આપણે ઉપયોગ જોઈએ છે ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર। આ બર્નોલીનું સમીકરણ છે। જો સ્થિર તરલ હોય તો V1 અને V2 સરખા લઈ લે, આ બંને ઉડી જાય છે બરાબર। હવે સપાટી પર વાતાવરણનું દબાણ Pa લઈએ તો અહીંયા Pa મૂકી દઈએ અને y2 - y1 અને આ બાજુ લઈ લઈએ છીએ, આ પદને આ બાજુ લઈ લઈએ છીએ એટલે શું થાય? ρg y2 - ρg y1, ρg કોમન y2 - y1 બરાબર h લઈએ તો P1 બરાબર Pa વત્તા h ρg આવશે। ત્યાર પછી મિત્રો એરોડાયનેમિક્સની અંદર આપણે વાત કરીએ, આપણે તરલ જોયું ને, પ્રવાહી અને વાયુરૂપ બંને પદાર્થનું સંયુક્ત નામ તરલ છે। તો આજે વાત કરી હતી પ્રવાહી રૂપ હતું, અને વાયુરૂપ તરલની આપણે એની અંદર ચર્ચા કરીએ ડાયનેમિક લિફ્ટ। આપણે દડાને સીધો ફેંકીએ
અને ઘણીવાર બોલિંગમાં તમે જુઓ આમ સ્વિંગ કરે, ભ્રમણ કરતો કરતો આગળ વધારે, એનાથી શું થાય ખબર? ખેલાડીને એમ થાય કે અહીંયા દડો પડશે, પણ એ થાપ ખાઈ જાય છે. અડધે દડો પહોંચે ને તો આનો ગતિપથ બદલાઈ જાય છે અને એ ડાયનેમિક લિફ્ટના કારણે આવું થાય છે. ડાયનેમિક લિફ્ટ એટલે વધારાનું બળ, હવાને કારણે જે ભ્રમણ કરતું હોય એટલે વધારાનું બળ લાગે, એટલે અધવચ્ચે પહોંચે એટલે આ બેટ્સમેનને એમ થાય કે અહીંયા પડવાનો છે, પણ અડધેથી એનો ગતિપથ થોડોક બદલાઈ જાય એટલે બેટ્સમેન છેતરાઈ જાય છે. તો એ આપણે જોવાનું છે મિત્રો. જ્યારે કોઈ વસ્તુને તરલમાં મૂકવામાં આવે ત્યારે તેના પર ઉત્પ્લાવક બળ લાગે, આ બળને સ્ટેટિક લિફ્ટ કહેવામાં આવે છે. પ્રવાહીરૂપ તરલની અંદર ઉત્પ્લાવક બળ અને વાયુરૂપ તરલની અંદર એના બદલામાં ડાયનેમિક લિફ્ટ. જ્યારે વસ્તુ તરલની સાપેક્ષ ગતિ કરે ત્યારે એક બળ ઉદ્ભવે છે જેને ડાયનેમિક લિફ્ટ કહેવામાં આવે છે. જો મિત્રો, દડાની સાપેક્ષમાં હવાની ધારારેખાઓ દડાને અનુલક્ષીને સમિત બિંદુ 1 અને 2 વેગ સમાન દબાણ સરખા છે, એટલે અહીંયા દડો સીધો જ ગતિ કરે છે, કોઈ ભ્રમણ કરતો નથી, સીધો ગતિ કરે. તો આ બે બિંદુ આગળ શું થાય? વેગ, દબાણ, ધારારેખાઓનું સરખું હોય છે. પણ હવે મિત્રો આપણે બીજી આકૃતિમાં અહીંયા જોઈએ, જો કે દડાને આપણે ભ્રમણ કરતો કરતો ગતિ કરાવડાવીએ. ધારો કે આમ પાછળ પણ આકૃતિ આપણે દોરી છે, જો આ દડાને ભ્રમણ કરતો કરતો આપણે કરીએ તો જે હવાની ધારારેખાઓ છે ને ઉપર ઘસડાય છે, સામે આવતી હોય ને એ 4-5 ધારારેખા ઉપર તરફ જતી રહી. હવે એનાથી શું થાય મિત્રો? આને શું કહેવાય? સ્પિન ગતિ કહેવાય. આ સીધો તો જતો જ હોય પણ ભ્રમણ કરતો કરતો આગળ જતો હોય, એટલે સ્પિન ગતિ અને રેખી ગતિ બંને સાથે છે, એટલે ધારારેખાઓ ઘસડાઈને ઉપર તરફ જાય. એટલે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા ધારારેખાઓ ગીચોગીચ થઈ જાય નીચે કરતા. અને હા મિત્રો, જ્યાં ધારારેખાઓ ગીચોગીચ હોય ને, બરાબર, ત્યાં શું થાય? દબાણ ઓછું હોય છે અને એ દબાણ વધારે છે, એટલે ઓછા દબાણ વધારે દબાણ, દબાણના તફાવતને લીધે ઉપર આ વધારાનું બળ લાગે છે. બે પાસે વેગ ઓછો, દબાણ, પરિણામે ઉધ્વ દિશામાં બળ લાગે છે, જેને મિત્રો આપણે ડાયનેમિક લિફ્ટ કહેવામાં આવે છે. ઓકે, એટલે શું થાય? અડધે દડો પહોંચે, ડાયનેમિક લિફ્ટ ઉદ્ભવે એટલે વધારે ઊંચો જાય છે અને બેટ્સમેન એમ કંઈક આ જગ્યાએ પડશે પણ એનાથી વધારે આગળ પડે છે, એટલે બેટ્સમેન છેતરાઈ જાય. તો મિત્રો આપણે એરોફોઇલ જોવાનું છે, વિમાન કેવી રીતે ઉડી શકે છે, આના પરથી આઈડિયા આવી શકે છે. એરોફોઇલ, વિમાનની પાંખનો આકાર બરાબર એરોફોઇલ જેવો રાખવામાં આવે છે, એટલે પાંખને આડછેદ તમે કાપો ને લંબ રૂપે તો આવી રીતની હોય છે આ પાંખ. તો એ શું છે? વિશિષ્ટ આકારનો ઘન ટુકડો છે જે હવામાં ચોક્કસ કોણે રહીને ગતિ કરે છે સમક્ષિતિજ સાથે, અને આકાર એનો વિચારવામાં આવે છે. અને આ આકારને કારણે મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા ધારારેખાઓ ગીચોગીચ છે એટલે દબાણ ઘટે, અહીંયા ધારારેખા છૂટી છૂટી, દબાણ વધારે, ઉપર તરફ વધારાનું બળ લાગે છે અને બળને કારણે હવામાં તરી શકે છે, ઉડી શકે છે. મિત્રો, આ દબાણ તફાવતને કારણે ઉધ્વ દિશામાં બળ લાગે છે. જો પાંખના ઉપરના ભાગની ગીચ ધારારેખાઓ વધારે વેગ, ઓછું દબાણ હોય, જ્યારે પાંખની નીચેના ભાગની છૂટી ધારારેખા ઓછો વેગ અને વધારે દબાણ હોય છે, પરિણામે વધારે બળ લાગે છે. તો મિત્રો, આ બર્નોલી સમીકરણના ઉપયોગો હતા, ખૂબ તરલ મિકેનિક્સની અંદર ઉપયોગી છે. થેન્ક યુ મિત્રો.